સર, તમને 17 યર્સનો એક્સપિરિયન્સ છે આ ઇમિગ્રેશન ફિલ્ડમાં. તો હવે એવું જાણવા મળ્યું છે કે સિવિલ એન્જિનિયર્સ માટે ઓસ્ટ્રેલિયા પીઆર મેળવવો બહુ ઇઝી થઈ ગયું છે. તો તમે આના વિશે થોડી ડિટેલ્સ શેર કરી શકો? ડેફિનેટલી. સી, આમ તો ઓસ્ટ્રેલિયા પીઆરમાં ટોટલ 504 ઓક્યુપેશન છે જે કે અહીંયાથી ડાયરેક્ટ પીઆર થઈ શકે છે. આ 504 ઓક્યુપેશનમાંથી આપણે જો સિવિલ એન્જિનિયરને ચૂઝ કરીએ છીએ, અત્યારમાં તમે પ્રશ્ન પૂછ્યો સિવિલ એન્જિનિયરને લઈને, તો ડેફિનેટલી સિવિલ એન્જિનિયરિંગનું ઓક્યુપેશન અત્યારમાં ખૂબ જ ડિમાન્ડમાં છે. એની પાછળના રીઝન હું કહું તો ઓસ્ટ્રેલિયા જે છે એ 2030 સુધી આવું ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં બી આના ઉપર ઘણી બધી માહિતી આપણને મળેલી છે કે એ લોકો આગળનું પ્લાનિંગ અગ્રેસિવલી કરવાના છે. હવે એમને જો વધારે ઇમિગ્રન્ટ્સ જોઈએ છે તો લેન્ડ બહુ છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ નથી. જેવી હાલત બીજી કન્ટ્રીમાં થાય છે કે માણસો વધી જાય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો રેન્ટ વધે છે અને એના કારણે પછી આખું તંત્ર બગડતું જતું હોય છે. તો એવું ના થાય એટલા માટે હવે એ લોકો પ્રી પ્લાન કરી રહ્યા છે અને એટલે પહેલો ટાર્ગેટ એમનો એ છે કે સિવિલ એન્જિનિયર. કોઈપણ કન્ટ્રીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે બેઝ લાઇન જે છે એ સિવિલ એન્જિનિયર હોય છે. એટલે હું કહીશ કે 2030 સુધી એમની જે અગ્રેસિવ ઇમિગ્રેશન પોલિસી છે એને સપોર્ટ કરવા માટે, એના પ્રી પ્લાનિંગ માટે સિવિલ એન્જિનિયરિંગ અત્યારમાં ખૂબ જ ડિમાન્ડમાં છે. ખૂબ જ ડિમાન્ડમાં તો છે જ, પણ સૌથી ઓછા પોઈન્ટે ઇન્વિટેશન મળી રહ્યા છે બાકી કમ્પેરેટિવલી બીજા એન્જિનિયરિંગ કરતાં. હવે સિવિલ એન્જિનિયરની અંદર ખાલી બેચલર ઓફ સિવિલ એન્જિનિયર કરેલું હોય ને સિવિલ એન્જિનિયર તરીકે કામ કરી શકો છો એવું નથી. સિવિલ એન્જિનિયર છે, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજર કે જે લોકો સાઇટ મેનેજ કરતા હોય છે તો એ લોકો પણ આમાં એલિજિબલ છે. એપાર્ટ ફ્રોમ ધીસ જે લોકો ખાલી સાઇટ એન્જિનિયર તરીકે કામ કરતા હોય છે. હવે જ્યારે સાઇટ એન્જિનિયર તરીકે કામ કરતા હોય છે, ઘણા બધા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જે ચાલતું હોય છે એમાં સાઇટ એન્જિનિયર તરીકે કામ કરતા હોય છે. તો ઘણી વખત મિથ હોય છે, કન્ફ્યુઝન હોય છે કે ધારો કે તમારે સિવિલ એન્જિનિયર તરીકે એપ્લાય કરવું છે તો તમારું બેચલર ઓફ સિવિલ ઓર ડિપ્લોમા ઓર સિવિલ જોઈએ છે, પણ એવું નથી. તમારું જો સાઇટ એન્જિનિયર તરીકે કામ કરો છો અને તમારું ઓક્યુપેશન સિવિલ એન્જિનિયર ટેકનિશિયન તરીકે આપણે એપ્લાય કરીએ છીએ તો ઇવન તમે ડિપ્લોમા મિકેનિકલ કર્યું હોય તો પણ એલિજિબલ છો. તમે સમજો કે બેચલર ઓફ કોમર્સ કરેલું હોય તો પણ એલિજિબલ છો, અને ઇલેક્ટ્રિકલ કર્યું હોય તો પણ સાઇટ એન્જિનિયર તરીકે એલિજિબલ છો. સિવિલ એન્જિનિયર ટેકનિશિયનનું એપ્લાય કરવા માટે તમારે જો મિનિમમ 2+ એક્સપિરિયન્સ તો જોઈએ છે. જો આ એક્સપિરિયન્સ હોય તો ડિગ્રી તમારી કોઈ પણ હોય, ઇવન ડિપ્લોમા બી હશે તો બી તમે એલિજિબલ થશો. એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ધ સિવિલ એન્જિનિયર, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજર, સાઇટ એન્જિનિયર કે જેને આપણે ઓક્યુપેશનની વાઇઝ કહીએ તો સિવિલ એન્જિનિયર ટેકનિશિયન છે. એપાર્ટ ફ્રોમ ધીસ જે લોકો ડિઝાઇનિંગ ફિલ્ડમાં છે સિવિલમાં તો સ્ટ્રક્ચર એન્જિનિયર છે એન્ડ સિવિલ એન્જિનિયરિંગ ડ્રાફ્ટ પર્સન જેમને ઓટોકેડને કરેલું હોય છે તો એવા લોકો પણ આ પ્રોફાઇલમાં એલિજિબલ થતા હોય છે. રાઇટ નાઉ જો હું વાત કરું તો લાસ્ટ જે ઇન્વિટેશન ડ્રો થયેલા હતા એ 70 પોઈન્ટ્સે ડ્રો થયેલો હતો. એટલે ખૂબ ઓછું કહેવાય. જનરલી અત્યારમાં જે ઓસ્ટ્રેલિયા પીઆરના ડ્રો થતા હોય છે 85ની આસપાસ ઇન્વિટેશન આવતું હોય છે, જ્યારે સિવિલ એન્જિનિયર ટેકનિશિયન અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજર આ બંને ઓક્યુપેશન, ઇવન તો સ્ટ્રક્ચર એન્જિનિયર, આ 3 ઓક્યુપેશન જે છે એ 70 પોઈન્ટ્સ ઇન્વિટેશન હતું. તો જેટલા પણ સિવિલ એન્જિનિયર છે, જે લોકો સાઇટ ઉપર કામ કરી રહ્યા છે, જે લોકો કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ મેનેજ કરી રહ્યા છે, એ લોકો માટે અત્યારમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. હું એમ કહું છું કે એમને જવું ના પણ હોય, એક વખત એસ્પાયર સ્ક્વેર જોડે આવો, તમારી પ્રોફાઇલ ચેક કરાવડાવો, એલિજિબિલિટી ચેક કરાવડાવો. ભલે જવું નથી, એકવાર કન્ફર્મ તો કરો તમારી એલિજિબિલિટીને, એકવાર પ્રોસેસને સમજવાનો તો પ્રયત્ન કરો, પછી તમે ડિસિઝન લો કે જવું છે કે નહીં. તો આ માહિતી છે સિવિલ એન્જિનિયરને લગતી. આવતી બીજા ઓક્યુપેશનને લગતી માહિતી હશે તો આપણે નેક્સ્ટ એપિસોડમાં આના ઉપર ડિસ્કસ જરૂરથી કરશું. થેન્ક યુ સો મચ.